મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર। જી હા, ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર। પ્રદેશ કાર્યાલય પર લાગ્યું છે ચૂંટણીનું નોટિફિકેશન। આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે। 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરાશે। તો ચૂંટણીમાં 224 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। સાથે જ આગામી 3 ઓક્ટોબરે જાહેર થશે। 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર। પ્રદેશ કાર્યાલય પર લાગ્યું છે ચૂંટણીનું નોટિફિકેશન। આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે। તો 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરાશે। ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર થઈ છે। સાથે જ પ્રદેશ કાર્યાલય પર લાગ્યું છે ચૂંટણીનું નોટિફિકેશન। આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે। આ સાથે જ વિજેતાનું નામ 4 ઓક્ટોબરે જાહેર થશે। ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં હવે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર થઈ છે અને પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું છે। આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે। 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરાશે। સૌથી મોટા સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને હવે ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર કે જ્યાં હવે પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું। આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે। સાથે જ 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે। આ સાથે જ જગદીશ વિશ્વકર્મા, દેવુસિંહ અને અનેક ભાજપના જે નેતાઓ છે તેઓનું નામ રેસમાં છે, અગ્રણી નામ છે તેવી શક્યતાઓ છે। સાથે જ આપણે જણાવી દઈએ કે આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે। સાથે જ 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે। ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર કે જ્યાં હવે પ્રદેશ કાર્યાલય પર લાગ્યું છે ચૂંટણીનું નોટિફિકેશન અને આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે। તો ચૂંટણીમાં 224 મતદારો સામે આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થવાનું છે। 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે। ચૂંટણીમાં 224 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે। આપને જણાવી દઈએ કે 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે। ચૂંટણીમાં 224 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। તો 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર થશે। ચાર ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે। ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર તેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી, અનેક ચર્ચાઓ થઈ રહી હતી। આખરે પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું છે અને આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર અને 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરાશે। ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હવે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી સાથે જ પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું છે। આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર કરાશે। તો 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરાશે। ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર। આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર કરાશે। સાથે જ 4 ઓક્ટોબરે નામ જાહેર થશે। વિજેતા જે છે તેનું નામ 4 ઓક્ટોબરના રોજ જાહેર થશે અને ચૂંટણીમાં 224 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર। સાથે જ આપણે જણાવી દઈએ કે પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું છે। 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરાશે। તો 224 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર, સાથે જ પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું અને આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે. 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરાશે. ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં હવે આપણે જણાવી દઈએ કે ચૂંટણીમાં 224 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે. 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. 224 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે. પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું છે. આ સાથે જ જે નોટિફિકેશન જાહેર થશે તે આગામી 3 ઓક્ટોબરે થશે. તો આપને જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર, સાથે જ આપણે જણાવી દઈએ કે પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું છે. આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે. સાથે જ 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર આપણે એ પણ જણાવી દઈએ કે જે ચર્ચામાં નામ ચાલી રહ્યા છે તે કયા નામ છે, તો દેવુસિંહનું નામ, પછી જગદીશ વિશ્વકર્મા. આ નામ છે, કેટલાક ચહેરા છે તેઓના નામ અગ્રેસર છે. સાથે જ તેઓની આ નામમાં રેસમાં છે તેવી અટકળો, ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. આપણે જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની આ ચૂંટણી જાહેર થઈ છે અને પ્રદેશ કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન લાગ્યું છે. સાથે જ જે નોટિફિકેશન છે તે 3 ઓક્ટોબરે એટલે કે આજે થઈ 2 ઓક્ટોબર અને આવતીકાલે 3 ઓક્ટોબરે આ અંગે નોટિફિકેશન જાહેર થશે અને એના પછીના દિવસે એટલે કે પરમ દિવસે 4 ઓક્ટોબરે વિજેતાનું નામ જાહેર થશે. આપણે એ પણ જણાવી દઈએ કે અત્યારે જે હરોળમાં નામ ચાલી રહ્યા છે તેમાં દેવુસિંહનું નામ, જગદીશ વિશ્વકર્માનું નામ, આ નામ રેસમાં છે. શક્યતાઓ વર્તાઈ રહી છે કે આ નામ રેસમાં છે અને ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર થઈ છે. સાથે વધુ વિગતો માટે અમારી સાથે અમારા સંવાદદાતા હિમાંશુ લાઈવ છે. જી હિમાંશુ, આગામી હવે 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ જાહેર થશે. ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને આ સૌથી મોટા સમાચાર છે. કેવા પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું? જી કૃપા, જે લાંબા સમયથી જે બીજેપીમાં અટકળો ચાલી રહી હતી, જે બીજેપીના જે પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ છે તેમના નિમણૂકને લઈને અત્યારે હાલમાં તો 3 નામ ચર્ચામાં આવી રહ્યા છે, જેમાં ઓબીસી ચહેરા છે. એક રાજ્યસભા સાંસદ મયંક નાયક, એના પછી જે છે રેશમા ઉદય કાનગડ અને આ સિવાય બીજા અન્ય 3-4 જે નેતાઓ છે તે આ જે પ્રદેશ પ્રમુખની જે રેસ છે તેમાં ચર્ચામાં છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે બીજેપી કાર્યાલય છે કમલમ, ત્યાંથી એક શેડ્યુલ જાહેર કરવામાં આવે છે કે આવતીકાલે સવારે મતદાન ચાલુ થશે અને મતદાન જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે આવતીકાલે શરૂ થઈ જશે. ત્યારબાદ ફોર્મ ભરવામાં આવશે અને તે ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી કર્યા બાદ તે જે સાંજે 4 થી 5:30 વાગ્યાનો સમય છે તે દરમિયાન તે ફોર્મ તેઓ પરત ખેંચી શકે છે. ત્યારબાદ તેઓનું મતદાન કરવામાં આવશે 5 તારીખના રોજ અને આ મતદાન બાદ તેઓનું જે મતદાનની ગણતરી કરી ત્યારબાદ તેઓનું જે રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવશે 4 તારીખના રોજ. અને ત્યારબાદ જે બીજેપીના જે પ્રદેશ અધ્યક્ષ છે, જે પ્રદેશ પ્રમુખ છે તે જે બીજેપીને મળી શકશે. જી બિલકુલ હિમાંશુ, એ વાત એવી છે કે ઓબીસી ચહેરાઓ ચર્ચામાં છે. સાથે સાથે જગદીશ વિશ્વકર્મા અને દેવુસિંહનું નામ પણ રેસમાં આગળ છે. તો આપને શું લાગી રહ્યું છે કે કોણ વિજેતા બનશે? કેવી અટકળો હાલ ચાલી રહી છે? જી વાત કરવામાં આવે તો જો ઓબીસી ચહેરાની વાત કરવામાં આવે તો તે આપણે કહી શકાય ચોક્કસથી કે જે જગદીશ વિશ્વકર્મા છે
તે અમિત શાહ અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓની નજીક છે અને તેઓ પોતે હાલ જે જનતા છે અને જે ગ્રાઉન્ડ લેવલ છે ગ્રાઉન્ડ લેવલ સાથે સંકળાયેલા છે અને તે ચોક્કસપણે કહી શકાય કે જે જગદીશ વિશ્વકર્મા છે આ રેસમાં આગળ રહી શકે અને પોતે જે બીજેપીના જે પ્રદેશ પ્રમુખ છે તે બની શકે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ, તો આગામી 3 ઓક્ટોબરે આ જે નોટિફિકેશન છે તે જાહેર થશે, તેને લઈને હાલ ભાજપમાં કેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે? હિમાંશુ. જી ચોક્કસથી તમને જણાવી દઉં કે અત્યારે હાલમાં જે બીજેપી જે આજે દશેરાનો દિવસ છે અને બીજેપીમાં અત્યારે હાલ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે આજે જેમની રજાઓ હતી એ રજાઓ કેન્સલ કરીને અત્યારે જે અહીંના કાર્યકર્તાઓ છે અને અન્ય નેતાઓ છે તેઓની હાલ એમની બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠક દરમિયાન એક નિર્ણય કરવામાં આવ્યો હતો અને જે આગામી દિવસોમાં જે મતદાન થવાનું છે એ મતદાનને લઈને જે પ્રદેશ પ્રમુખ છે તે બીજેપીને મળશે અને જે અહીંયા જે અન્ય કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા જે ચર્ચાઓમાં કરવામાં આવી રહી છે કે જે પ્રદેશ પ્રમુખ છે તે ઓબીસી ચહેરો મળી શકે છે બીજેપીને. જી બિલકુલ, તો અહીં 4 ઓક્ટોબરે જો નામ જાહેર કરવામાં આવશે તે પ્રકારે અહીં આજે જણાવવામાં આવ્યું છે વિજેતાનું જે નામ છે તે 4 ઓક્ટોબરે જાહેર થશે. તો કાલે જે પ્રકારે નોટિફિકેશન જાહેર થશે તો ફોર્મ ભરવાનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા વચ્ચેનો રહેશે તેને લઈને વિગતો. જી કૃપા, આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધી જે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા છે તે શરૂ થશે અને ત્યારબાદ 3 થી જે 4 વાગ્યાનો સમયગાળો છે તે દરમિયાન જે ફોર્મ જે છે તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જેમને ફોર્મ પરત ખેંચવું હશે તે ફોર્મ પરત ખેંચવા માટેનો સમય 5 થી 5:30 વાગ્યાનો સમય આપવામાં આવે છે અને 4 ઓક્ટોબરના રોજ 10 થી 11ના ગાળામાં મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ 12 વાગ્યાના સમયે તે જે પ્રદેશ પ્રમુખ છે તેઓનું નામ જાહેર કરવામાં આવશે. જી બિલકુલ હિમાંશુ, તો અહીં ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર છે. અચાનક આ રીતે પ્રદેશ પ્રમુખને લઈને ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર કરાઈ છે. શું આપને લાગી રહ્યું છે કે કાર્યાલય પર ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થયું છે, કેટલા નેતાઓ તેમાં ફોર્મ ભરશે અને તેને લઈને વિગતો? જી કૃપા, વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં એવું કહેવું યોગ્ય નથી કે કેટલા લોકો ફોર્મ ભરશે, કારણ કે ફોર્મ ભરવાની કોઈ અહીંયા જે ઓબીસી નેતાઓ છે તે ઘણા બધા છે અને જેમને ઈચ્છા હોય તેઓ ફોર્મ ભરી શકે છે. પરંતુ એક વાત એ કહી શકાય કે જે અન્ય બીજેપીના જે નેતાઓ છે, જે અમિત શાહ છે, પછી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેઓ આ મતદાનમાં જે ભાગ લેશે અને આ મતદાન જે થવાનું છે તેમાં મતદાન પ્રક્રિયામાં તેઓ પોતે મતદાન કરવા આવશે અને ત્યારબાદ જે 250થી વધારે જે બીજેપીના કાર્યકર્તાઓ સહિતના અન્ય લોકો છે તેઓ આ જે મતદાન છે મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે અને આ મતદાન થયા બાદ જે નિર્ણય આવશે તે નિર્ણય આપણે 5 તારીખના રોજ જોવા મળશે, 4 તારીખના રોજ જોવા મળશે. સોરી. બિલકુલ, તો 224 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવાનો છે, ઉપયોગ થવાનો છે, તો તે ક્યારે ઉપયોગ થવામાં આવશે, સાથે જ મતદાન પ્રક્રિયા ક્યારે યોજાશે? જી વાત કરવામાં આવે તો મતદાન પ્રક્રિયા જે આવતીકાલથી શરૂ થશે અને પરમ દિવસે આપણને જે બીજેપીના જે પ્રદેશ પ્રમુખ છે તે મળશે અને ત્યારબાદ જે ચહેરો સામે આવશે તે આપણે આગામી સમયમાં જોવું રહ્યું. તો આજની આ બેઠક યોજાય તેમાં કેવા પ્રકારની ચર્ચા વિચારણા થઈ છે, તેઓને લઈને શું નિર્ણય? જી વાત કરવામાં આવે તો અહીંયા જે ચર્ચા વિચારણાઓ થઈ રહી છે તેઓમાં પ્રબળ એવી ચર્ચા વિચારણા છે કે સાંસદ મયંક નાયક સહિત જગદીશ વિશ્વકર્મા તેઓ આ જે રેસ છે જે પ્રમુખ બનવાની એ રેસમાં આગળ પોતાનું સ્થાન બનાવી શકે છે. આ સહિત બીજા અન્ય નેતાઓ છે જે આ જે પ્રમુખ બનવાની રેસ છે તેમાં સામેલ છે અને આગામી સમયમાં જે નિર્ણય પાર્ટી લેશે, પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે લોકોને સ્વીકાર્ય રહેશે. જી બિલકુલ, તો આગામી 3 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે હવે નોટિફિકેશન જાહેર થશે અને 4 ઓક્ટોબરે જ નવા વિજેતાનું નામ જાહેર થશે. તો આ સાથે હાલ પાર્ટીમાં કેવા પ્રકારની અટકળો ચાલી રહી છે, કેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે? માનશો
જી કૃપા વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે પાર્ટીના કાર્યકર્તાઓ છે અને કાર્યકર્તાઓમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હાલમાં જે કોંગ્રેસ છે, કોંગ્રેસ દ્વારા જે આદિવાસી, દલિત અને ઓબીસીનો જે પાસું રમવામાં આવે છે, પરંતુ તેમની સામે બીજેપી એક પાસું એવું રમ્યું છે કે આપણે જ પોતે આપણે ઓબીસી નેતા આપણે સામે કરીએ, જેથી લોકો જે કોંગ્રેસની સામે જે આકર્ષાય છે એની જગ્યાએ બીજેપીની જે સત્તા છે, અત્યારે સત્તા છે, તે પોતાનું સ્થાન જે આપણું જે રાજ્ય છે ગુજરાત, એમાં પોતાનું સ્થાન પ્રબળ બનાવી શકે. આ એક મોટું પાસું કહી શકાય કે તેઓ જે ઓબીસી નેતા છે તે પ્રદેશ પ્રમુખ બને અને આ જો કારગર થાય તો જે બીજેપીનું જે વર્ચસ્વ છે તે વધી શકે તેવી શક્યતાઓ પ્રબળ છે. જી બિલકુલ. તો પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને સ્વાભાવિક છે કે વિપક્ષમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે. તો વિપક્ષની કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, તેઓનું શું કહેવું થાય છે? જી અત્યારે હાલમાં વિપક્ષ દ્વારા તો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, પરંતુ આગામી જો થોડા સમય બાદ તેઓ પ્રતિક્રિયા આપી શકે છે. અને હાલમાં જે બીજેપી દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે અમારી રીતે જે અમારી સ્ટ્રેટેજી છે તે પ્રમાણે અમે આગળ ચાલી રહ્યા છીએ અને હાલમાં અમે અમારા જે નેતાઓ છે, જે ઉચ્ચ નેતાઓ છે, તેઓ સાથે મિટિંગો કરીને અને આગામી સમયમાં જે પાર્ટીને ફળદાયી નિર્ણય રહેશે તે અમે નિર્ણય લેવામાં સક્ષમ છીએ અને અમે પાર્ટીને જે જરૂરિયાત છે, જે પ્રમાણેની જે રિક્વાયરમેન્ટ હશે તે રીતે અમે તેઓને સપોર્ટ કરતા રહીશું. બિલકુલ હિમાંશુ, તમામ વિગતો બદલ આપનો આભાર. તો ચૂંટણીમાં 224 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. સાથે સાથે આગામી 3 ઓક્ટોબર એટલે કે આવતીકાલે નોટિફિકેશન જાહેર થશે. 4 ઓક્ટોબરે નવા વિજેતાનું નામ સામે આવશે. સાથે જ આગામી 3 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે. અને આ પ્રકારે આપણે જણાવી દઈએ કે હાલમાં ઓબીસી ચહેરાઓ ચર્ચામાં છે. વાત કરીએ તો ભાજપના એવા અગ્રણી નેતાઓ કે જે દેવુસિંહ છે, ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા છે, આ જે ચહેરાઓ છે તે હાલ અગ્રણી છે અને રેસમાં આગળ છે. તેઓ આવી શકે છે પ્રદેશ પ્રમુખ તરીકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સાથે સાથે આગામી 3 ઓક્ટોબરે હવે નોટિફિકેશન જાહેર થશે અને ત્યારબાદ વિજેતાનું નામ જાહેર થશે તે જોવું રહ્યું.